નમસ્કાર, બુલેટિન ઇન્ડિયાની વિશેષ રજૂઆત સાથે હું છું મુસ્કાન. સાવધાન, કોરોના રિટર્ન. આ ટાઇટલ પરથી તમને ખબર પડી જ ગઈ હશે કે આજે આ ચર્ચાઓ આપણે શેના પર કરવાના છે. ખાસ કરીને કોરોનાએ ફરી માથું ઉચક્યું છે. કહી શકાય કે દિન પ્રતિદિન કોરોનાના કેસમાં હવે ધરખમ વધારો થઈ રહ્યો. આ સાથે અગાઉની વાત કરીએ તો અગાઉ 1 વર્ષ પહેલા કોરોનાના કેસોમાં ધરખમ વધારો થઈ રહ્યો હતો, પરંતુ છાસવારે એવા બનાવો પણ સામે આવ્યા કે જેમાં કોરોના નહિવત જોવા મળ્યો. પરંતુ ફરી એકવાર કોરોનાએ માથું ઉચક્યું છે. મહત્વનું કહી શકાય કે ગુજરાતીમાં એક કહેવત છે કે કફન પહેરવું તેના કરતાં માસ્ક પહેરવું એ વધુ અનિવાર્ય છે. તો આ સાથે અગાઉ જે રીતે મેં વાત કરી કે હવે કોરોનાના કેસોમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. દિન પ્રતિદિન હવે સરકાર પર ગાઈડલાઇન્સ બહાર પાડી રહી છે. ખાસ કરીને સરકાર દ્વારા એવું હવે અપીલ કરવામાં આવી છે કે માસ્ક અને સેનિટાઈઝરનો અવશ્યપણે ઉપયોગ કરવો, કારણ કે હવે દિન પ્રતિદિન કેસો વધી રહ્યા છે અને હવે કોરોનાના કેસો ડામવાનું નામ નથી લઈ રહ્યા, કારણ કે જેમ જેમ તહેવારો નજીક આવી રહ્યા છે તેમ તેમ હવે લોકો એ કોરોનાની ગાઈડલાઇન્સ ભૂલી રહ્યા છે. અગાઉ જે રીતે મેં વાત કરી કે કફન પહેરવું તેના કરતાં માસ્ક પહેરવું એ વધુ આવશ્યક છે. તો આજે આ ચર્ચાઓમાં અમારી સાથે આયુર્વેદ ડોક્ટર જોડાયેલા છે. તેમનું નામ છે ડોક્ટર જયશંકર ઉપાધ્યાય. આ વિશે આપણા સાથે આજે તેઓ ચર્ચા. નમસ્કાર ડોક્ટર, બુલેટિન ઇન્ડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર. ખાસ કરીને વાત કરવામાં આવે તો કોરોનાના કેસોમાં જે નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે તેને લઈને આપ શું કહેશો? જી જરૂરથી, જેમ તમે કીધું એ પ્રમાણે કે કોરોના કેસનો એકદમ ઉછાળો જોવા મળે છે. રોજના 13 થી 15,000ની વચ્ચે કેસ નવા જોવા મળે છે. ખાસ તો આમાં જે કારણ છે તો એમાં એવું કહેવાય છે કે ઇન્ડિયામાં 4th વેવ જે છે કોરોનાનો, એની શરૂઆતના કેસ છે આ બધા. અને એનું મુખ્ય કારણ જે છે ઓમિક્રોન વેરિયન્ટ છે. તો ઓમિક્રોન વેરિયન્ટના પણ જે સબ વેરિયન્ટ છે BA2, BA2.38, BA4, BA5, જેના કારણે આ ઇન્ફેક્શન પાછું ફરીથી ફેલાઈ રહ્યું છે. અને ઇવન આ ઇન્ફેક્શન જે લોકોએ વેક્સિન લીધી છે તેને પણ થઈ શકે છે અને ડબલ ડોઝ પછી પણ આ ઇન્ફેક્શન થઈ શકે છે. પરંતુ ખાસ આપણે થર્ડ વેવમાં જેમ જોયું એ પ્રમાણે કે ઓમિક્રોન જે છે એ એક માઇલ્ડ પ્રકારનો વેરિયન્ટ છે. તો એના બી જે સબ વેરિયન્ટ છે તો એની અંતર્ગત તમે જોશો તો એક માઇલ્ડ પ્રકારના સિમ્ટમ્સ જોવા મળે છે. શરદી, ખાંસી છે, ઉધરસ છે, છીંકો વધુ આવી, વીકનેસ લાગવી, ફીવર એકદમ ફ્લેરઅપ થવો અને પછી ઉતરી જવો, એ ટાઈપના લક્ષણો જોવા મળશે. આથી ખાસ આ વેરિયન્ટ માઇલ્ડ છે પણ એનો ઇન્ફેક્શિયસ રેટ જે છે, એનો ફેલાવાનો રેટ છે ખૂબ જ હાઈ છે. તો ખૂબ જ ઝડપથી આ વેરિયન્ટ ફેલાઈ રહ્યો છે. તો આ અંગે આપણે ફરીથી જાગૃતતા કેળવવાની જરૂર છે. અને હાલના સમયમાં જેમ લોકો એકદમ જ માસ્ક બંધ કરી દીધું છે, સેનિટાઇઝેશનની જે મેથડ્સ આપણે યુઝ કરતા હતા ઓછી થઈ ગઈ છે, ધાર્મિક મેળાવડાઓ, લગ્ન પ્રસંગો પણ એ પ્રમાણે ચાલુ થઈ રહ્યા છે. તે દરમિયાન ખૂબ વધારે પ્રકારની જરૂર આમાં ધ્યાન રાખવાની જરૂર છે. જે તો ખાસ કરીને ત્યારે કોરોનાનો કાળ ચાલી જ રહ્યો છે, તો આયુર્વેદિક કોરોનાને ડામવા માટે કેટલું ઉપયોગી હોઈ શકે? હા જી જરૂર. જેમ આપણે જોયું પહેલા કે કોરોનાનો ફર્સ્ટ વેવ, સેકન્ડ વેવ, થર્ડ વેવ, એ દરેક વેવ દરમિયાન આયુર્વેદની દવાઓ અને આયુર્વેદની જેટલી ચિકિત્સાઓ છે ખૂબ જ ઉપયોગી થઈ છે. ખાસ કરીને સેકન્ડ વેવમાં કે જ્યારે અચાનક જ એકદમ જ કોરોનાના કેસનો ઉછાળો આવી ગયો હતો અને ફેટાલિટી રેટ પણ ખૂબ વધારે હતો, કે લોકોનો મૃત્યુ દર પણ એમાં વધી રહ્યો હતો. અને એ સમયે જ્યારે શહેરો છે, ગામડાઓ છે, દરેક જગ્યાએ હોસ્પિટલો ફૂલ હતી, જગ્યાઓ નહોતી, બેડ ઓછા હતા, સરકાર પણ યુદ્ધના ધોરણે કામગીરી કરી રહી હતી, ત્યારે ઘણા બધા એવા પેશન્ટ્સ છે હજારોની સંખ્યામાં કે જેઓએ ઘરે પોતાના વૈદ્ય સાથે કન્સલ્ટેશન કરીને કેટલીક આયુર્વેદ અને એલોપેથી દવાઓ જોડે લઈને એમ કરી અને ખૂબ જ સારી રીતે, જો યંગ પેશન્ટ હોય, એની રોગ પ્રતિકારક શક્તિ સારી હોય, બીજી કોઈ કોમોર્બિડિટી ના હોય, તે ખૂબ જ સારી રીતે લોકો ઠીક પણ થઈ રહ્યા છે. આ ઉપરાંત સેકન્ડ વેવ પછી આપણે જોઈએ તો લોંગ કોવિડની પણ પરિસ્થિતિ આપણે જોવા મળી છે કે જે લોકોને એક વખત કોરોના થઈ ગયો છે એમને કોરોના તો મટી ગયો છે પણ લાંબા ગાળાના કેટલાક સિમ્ટમ્સ રહી ગયા છે. તેમને કોઈને માઇગ્રેનનો પ્રોબ્લેમ શરૂ થઈ ગયો છે, અથવા થોડાક જ કામ કરે, થોડુંક જ શ્રમ કરે તો થાક લાગે છે, એ ટાઈપના જે સિમ્ટમ્સ ચાલુ થઈ ગયા છે. આ ઉપરાંત નાના નાના ઇન્ફેક્શન્સ છે, જેમ કે ભાઈ કાનમાં ઇન્ફેક્શન છે, આંખોમાં ઇન્ફેક્શન, આંખ લાલ થઈ જવી છે, વીકનેસ જે છે, વારે વારે ડાયરિયા થઈ જવા છે, આ પ્રકારના ઇન્ફેક્શન ફ્રીક્વન્ટ જોવા મળે છે.
તો જો આયુર્વેદની ટ્રીટમેન્ટ આની સાથે લેવામાં આવે તો કોરોના સાથે, જ્યારે કોરોના હોય, કોરોના મટી ગયા એ પછી પણ આયુર્વેદની ટ્રીટમેન્ટ જો કન્ટિન્યુ રાખવામાં આવે તો રોગ પ્રતિકારક શક્તિને પાછી પહેલા જેવી આપણે કરી શકીએ છીએ. તો જો નાના નાના ઇન્ફેક્શન છે એનાથી પણ બચી શકાય છે. તો આયુર્વેદની દવાઓ દરેક કોરોના વેવમાં કામ કરે છે, અને આ વખતે પણ ખૂબ જ સારી રીતે કામ કરી. અને પ્રિવેન્શન માટે જો આયુર્વેદની દવા લેવામાં આવે તો ઇન્ફેક્શનથી અને આગળ ઇન્ફેક્શનના વધારાથી બચી શકાય. જો તો ખાસ કરીને સરકાર દ્વારા અગાઉ પણ એવી ગાઈડલાઇન્સ બહાર પાડવામાં આવી હતી કે જે ડાયાબિટીસના દર્દીઓ છે તેમને હવે જે કોરોનાનો ખતરો છે તે વધુ રહેશે. તો આ ગાઈડલાઇન્સને આપ કઈ દ્રષ્ટિએ જોઈ રહ્યા છો? જરૂરથી. જેમ આપણે જોયું એમ કે કોમોર્બિડ છે. કોમોર્બિડ એટલે ઓલરેડી કોઈ વ્યક્તિના શરીરમાં એક બીજો સિસ્ટેમિક ડિસીઝ છે. સિસ્ટેમિક એટલે શરીરના દરેકે દરેક સિસ્ટમ, આખા શરીરને જે ઇફેક્ટ કરતો રોગ છે અને સિસ્ટમિક ડિસીઝ કહીએ તો એમાં આપણે જે હાઇપર ટેન્શન છે, હાઈ બ્લડ પ્રેશર જે આપણે કહીએ, ડાયાબિટીસ છે, ઓબેસિટી છે, આ ઉપરાંત કેટલાક બીજા સિસ્ટમિક ડિસીઝ છે કે જેના કારણે ખાસ જોવા જઈએ તો રેસ્પિરેટરીના જે ડિસીઝ છે, બ્રોન્કાઇટિસ છે, ટ્યુબરક્યુલોસિસ છે, અસ્થમા છે. તો આ પ્રકારના રોગીઓ માટે સ્પેશિયલ સરકારે અને એ પહેલા WHO પણ વોર્નિંગ જાહેર કરેલી છે કે જો કોમોર્બિડ પેશન્ટને કોઈ પણ પ્રકારના કોરોનાના વેરિયન્ટનું ઇન્ફેક્શન લાગે તો એ જીવને જોખમરૂપ થઈ શકે છે. આથી સૌથી પહેલા એ ધ્યાન રાખવું જરૂરી છે કે જો કોઈ પણ પ્રકારના સિસ્ટમિક ડિસીઝ હોય તો એનું મેનેજમેન્ટ ખૂબ જરૂરી છે. જેમાં ખાસ આપણે જો ડાયાબિટીસની વાત કરીએ તો જ્યારે ડાયાબિટીસ અનકન્ટ્રોલ્ડ હોય તો વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિ ખૂબ ઘટી જાય છે. આ ઉપરાંત ઇન્ફેક્શન સામે લડવાની પણ જે બોડીની કેપેસિટી હોય છે પણ ઘટી જાય છે. તો ડાયાબિટીક પેશન્ટને જો કોઈ પણ કોરોનાનું ઇન્ફેક્શન લાગે તે જીવલેણ નીવડી શકે છે અને ડાયાબિટીસના પોતાના પણ કોમ્પ્લિકેશન્સ વધી શકે છે. આથી જો ડાયાબિટીસ માટે કોઈ પણ પ્રકારની દવાઓ ચાલુ હોય, એલોપેથી ચાલુ હોય, કોઈ ઇન્સ્યુલિન ચાલુ હોય, અથવા આ સાથે જો નવો જ તમને ફર્સ્ટ ટાઈમ ડાયાબિટીસ ડિટેક્ટ થયો હોય અને એના માટે કોઈ કંટ્રોલ્ડ આયુર્વેદ દવા ચાલતી હોય તો એને ચાલુ રાખવી જોઈએ. અને જેમ કોરોનામાં આપણે અલગ અલગ વસ્તુ મેજર કરતા હતા કે ઓક્સિજન કેટલું છે એ પ્રમાણે મેજર કરીએ, બીજા બધા કેટલાક લેબોરેટરી રિપોર્ટ છે એ આપણે જોતા હતા, એ પ્રમાણે ડાયાબિટીસનું પણ એની સાથે સાથે મેજરમેન્ટ કરતા રહેવું જોઈએ. જેટલો ડાયાબિટીસ વ્યવસ્થિત રીતે કંટ્રોલમાં રહે છે એટલું સરસ છે કે ડાયાબિટીસના રોગીને ખૂબ જ ઝડપથી કોરોનામાંથી રિકવરી થઈ શકે. જી, તો ખાસ કરીને આયુર્વેદના હિસાબે આપણે કોરોનાને ડામવા માટે શું શું કરી શકીએ? જરૂર. આયુર્વેદના હિસાબમાં એવું માને છે સૌપ્રથમ કે કોરોના જે છે એ નોવેલ વાયરસ છે. નોવેલ કોવિડ આપણે કહીએ છીએ. નોવેલ વાયરસ એટલે એવું કે આ પ્રકારનો વાયરસ પહેલા ક્યારેય પણ હ્યુમન બોડીમાં ઇન્ફેક્શન એને કર્યું નથી. એ પેલા પ્રાણીઓમાં જોવા મળતો હતો, જેમાં ખાસ ચામરચીડિયા એવા પ્રાણીઓમાં જોવા મળતો હતો, પરંતુ હ્યુમનમાં આ પ્રકારનો વાયરસ નહોતો. તો આ નોવેલ વાયરસ હોવાના કારણે એના માટે જે એન્ટીબોડીઝ પેદા કરવા પડે છે એના માટે અલગ પ્રકારની ઇમ્યુનિટીની પણ જરૂર પડે છે. તો પ્રિવેન્શન જે છે એમાં ઇમ્યુનિટી એ પ્રાઇમ છે કે જે લોકોની ઇમ્યુનિટી વધારે હશે તેમાં ઘણીવાર આપણે જોઈ શકીએ છીએ કે એક જ કુટુંબમાં કોઈકને કોરોના થયો છે અને ધારો કે આખા કુટુંબમાં 3-4 જણાને કોરોના થયો છે, એક વ્યક્તિને એ કોરોના ખૂબ હેરાન કરશે, છેક હોસ્પિટલમાં જવું પડશે કે ઓક્સિજનની પણ જરૂર પડશે, પણ એ જ કુટુંબના એક સદસ્યને છે અને ઘરમાં બધાને કોરોના હોવા છતાં એને કોઈ પણ પ્રકારના સિમ્ટમ્સ જોવા મળતા નથી. એટલે પ્રિવેન્શન જે છે એ રોગ પ્રતિકારક શક્તિથી જ આપણે કરી શકીએ. અને આયુર્વેદ પણ એ જ ભાર આપે છે કે કોઈ પણ વસ્તુ સ્વસ્થ છે, સ્વસ્થસ્ય સ્વાસ્થ્ય રક્ષણ, તો જે વ્યક્તિ સ્વસ્થ છે એનું સ્વાસ્થ્યનું રક્ષણ કરવું જોઈએ. એટલે આયુર્વેદ કેટલીક એવી રસાયણ ઔષધિઓ આપે છે કે જેના કારણે તમે જો નિત્ય એનું સેવન કરવામાં આવે તો તમને ઇમ્યુનિટી વધારી શકાય. જેમાંથી એક આપણે જોઈ શકીએ છીએ કે યલો એટલે ગોલ્ડન મિલ્ક, હળદરવાળું જે દૂધ જે છે, તો જે લોકોને પ્રાણી ડાયજેશન કેપેસિટી વધારે હોય અને એ લોકોને પ્રોબ્લેમ ન થતો હોય દૂધ પીવામાં, એ લોકો જો રેગ્યુલર એ દૂધનું સેવન કરે તો પણ એની ઇમ્યુનિટી વધે છે. આ ઉપરાંત કોરોના દરમિયાન પણ ગળો ઘનવટી જે છે એનો પણ વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થયો, રસાયણ વટી કે આવી ઘણી અમુક ટેબ્લેટ્સ જે છે, દવાઓ છે કે જેનો રેગ્યુલર ઉપયોગ સમગ્ર ગુજરાતમાં, દેશમાં અને સરકારી ધોરણે પ્રાઇવેટ પ્રેક્ટિશનરે પણ કર્યો છે કે જેના દ્વારા ઇમ્યુનિટી બિલ્ડઅપ થાય છે અને કોરોનાનું જો ઇનિશિયલ ઇન્ફેક્શન હોય તો સિમ્ટમ પણ નથી આવતા અથવા ખૂબ જ ઓછા સિમ્ટમમાં કોરોનાથી આપણે બચાવ કરી શકીએ છીએ. જી, તો ખાસ કરીને વાત કરીએ તો શું આયુર્વેદ એ કોરોનાને ડામવા માટે એક ઇલાજ હોઈ શકે ખરું? જરૂરથી. આપણે જે પ્રમાણે જોયું કે કોરોનામાં મોર્ટાલિટી રેટ જે છે એ 5-3% વચ્ચે છે. મેક્સિમમ કેટલાક દેશોમાં 5% સુધી પહોંચ્યો છે, પણ આપણા દેશમાં જોઈએ તો 3% આજુબાજુ એ
ગયો છે. આથી એમ કે 100 માંથી 97 પેશન્ટ એ ઠીક થઈ જાય છે. પરંતુ આમાંથી જોવા જઈએ તો 50% પેશન્ટ એવા હોય છે કે જે કોઈ પણ દવા વગર પણ ઠીક થઈ શકે છે, પણ બાકીના 50% પેશન્ટ એવા છે કે જેમને સપોર્ટિવ મેજર્સની જરૂર પડે છે. જો એમને કોરોના હોય અને જો ટ્રીટમેન્ટ ન કરવામાં આવે તો એ વધારે ક્રિટિકલ બની શકે છે. તો આ દરમિયાનમાં કેટલા એવા પેશન્ટ છે કે જે લોકોને ધારો કે ઇન્ટિરિયર પેશન્ટ છે, ગામડાના પેશન્ટ છે, જે લોકોને કદાચ હોસ્પિટલની એટલી સુવિધા નથી મળી શકી અથવા ત્યાં સુધી નથી પહોંચી શક્યા, અથવા ઇગ્નોરન્સના કારણે કોરોના હોય અને એ લોકો અઠવાડિયા સુધી રિપોર્ટ ના કરાયો, એવા ઘણા પેશન્ટ છે કે જેને ખાલી આયુર્વેદની મેડિસિન લેવાથી, એની યોગ્ય ચિકિત્સા લેવાથી 7 થી 10 દિવસમાં કોરોના નેગેટિવ થયો છે. અને એક પેશન્ટને કોરોના પછી પણ જો લોંગ કોવિડના જે સિમ્ટમ હોય છે એના પર આપણે કાબુ કરી શકીએ છીએ. તો 100% એકલી આયુર્વેદ ટ્રીટમેન્ટથી પણ કોરોનાને આપણે મટાડી શકીએ છીએ. જી તો ડોક્ટર, ખાસ કરીને વાત કરવામાં આવે તો સરળ આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિ કઈ હોઈ શકે? સરળ આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિમાં આપણે જોવા જઈએ તો પહેલા તો જેમ કીધું કે બચાવ માટે જો આપણે આયુર્વેદનો ઉપયોગ કરવો હોય તેના માટે ઇમ્યુનિટી વધારવાની ખૂબ જરૂર છે. આ ઉપરાંત આયુર્વેદની સંહિતાઓ છે, ચરક સંહિતા, સુશ્રુત સંહિતા, જેમાં એક પંચકર્મ ચિકિત્સાનો ઉલ્લેખ એમણે કરેલો છે કે પંચકર્મ જો નિયમિત કરાવવું જોઈએ. એ પંચકર્મ એ આપણી એક પ્રકારની ઇમ્યુનિટી બિલ્ડઅપ અને શરીરમાં જે એક્સ્ટ્રા વધારાનો કચરો છે, જે આપણી ડે ટુ ડે લાઈફ છે એમાં અલગ અલગ પ્રકારનું આપણે જીવન જીવીએ છીએ, ખોરાકની જે ડાયટ રેજીમ છે અલગ અલગ પ્રકારની હોય છે, તો એના કારણે શરીરને જે ઘસારો પહોંચે છે અથવા જે નુકસાન થાય છે, તો એનાથી બચવા માટે જો આપણે રેગ્યુલર પંચકર્મ ચિકિત્સાનો ઉપયોગ કરીએ, અને એ ઘણી બધી આપણી સરકારી આયુર્વેદ હોસ્પિટલ્સ છે, પ્રાઇવેટ હોસ્પિટલ્સ છે, એમાં ખૂબ જ સારી રીતે પંચકર્મની ચિકિત્સા થાય છે, વૈદ્યના માર્ગદર્શનમાં કરવી જોઈએ. તો જેના કારણે તમારું બોડી એ કોઈ પણ રોગો સામે લડવા માટે સક્ષમ બને છે, અને વ્યાધિ પ્રતિરોધક એટલે કે રોગો છે એનાથી બચવાની જે શક્તિ છે એ શરીરમાં વધે છે. તો એ પંચકર્મ ચિકિત્સા જે છે એને પહેલા પ્રાધાન્ય આપવું જોઈએ. આ બાદ જો તમને ઇન્ફેક્શન થઈ ચૂક્યું છે તો ઘણી આયુર્વેદ ઓરલ મેડિસિન્સ છે કે જેનું રેગ્યુલરલી જો સેવન કરવામાં આવે તો એ કોરોનાથી આપણે બચાવરૂપ છે. તો આ એક સરળ વિધિ છે કે આયુર્વેદની દવાઓનો જ્યારે ઇન્ફેક્શન થાય તો સૌ પ્રથમ એનો ઉપયોગ શરૂ કરી દો, અને જેને ઇન્ફેક્શન ન થયું છે એ લોકો પણ ઇન્ફેક્શન ન થાય અને રોગ પ્રતિકારક શક્તિ વધે તેના માટે આયુર્વેદ દવાનો ઉપયોગ જો ચાલુ રાખે તો ખૂબ જ સરળ રીતે આપણે કોરોનાથી બચી શકીએ. જો ડોક્ટર, ખાસ કરીને વાત કરવામાં આવે તો હવે દિન પ્રતિદિન કોરોનાના કેસોમાં ધરખમ વધારો થઈ રહ્યો છે, તો આ વધારાને ડામવા માટે શું કરવું જોઈએ? જી જરૂર. જેમ આપણે પહેલા પણ જોયું હતું કે ફર્સ્ટ વેવ હતું કે જેમાં લોકડાઉન લાગ્યું હતું, 2 કે 3 વખત આપણે જોયું કે લોકડાઉનનો અનુભવ કર્યો હતો. એના કારણે ઘણા લોકો ઘરે જ રહેતા હતા, વર્ક ફ્રોમ હોમ ચાલતું હતું, તો એના કેસમાં ઇન્ફેક્શનની સંખ્યા પણ ઓછી હતી, ધીમે ધીમે કેસ વધી રહ્યા હતા. પણ આપણે સેકન્ડ વેવમાં જઈએ તો અચાનક જ કેસ વધી ગયા, અને ઓમિક્રોન એનાથી પણ વધારે ઇન્ફેક્શિયસ છે. તો જ્યારે અચાનક કેસ વધી રહ્યા છે અને હવે ઘણી બધી છૂટ પણ છે, લોકો માસ્ક ખૂબ ઓછા પ્રમાણમાં પહેરે છે, છતાં સરકારે કોઈ હજી છૂટ નથી આપી માસ્કમાં, પણ લોકો ઘણું માસ્કનું અને સેનિટાઇઝેશનનું એમનું જે રેગ્યુલરિટી હતી ઓછી કરી દીધી છે. તો પહેલા તો એ જ વસ્તુ છે કે માસ્ક રેગ્યુલર પહેરવું જોઈએ. તમે જો કોઈ ભીડભાડવાળા જગ્યાએ જતા હો, વર્ક ફ્રોમ હોમ બંધ હોય અને ઓફિસમાં જતા હો, તો એનાથી તમારે કન્ટિન્યુઅસ માસ્કનો ઉપયોગ કરતા રહેવું જોઈએ. આ ઉપરાંત તમને કોઈ પણ પ્રકારના જો સિમ્ટમ્સ દેખાય તો એમણે એ પેશન્ટે જાતે જ રિપોર્ટ કરાયા પહેલા પણ શક્ય હોય તો 1 દિવસ 2 દિવસ ઘરે ક્વોરન્ટાઇન રહીને રિપોર્ટ કરાવી અને પછી જ બહાર જવું જોઈએ, કારણ કે જો એ કન્ટિન્યુઅસ એને કોરોના હશે અને બહાર બધાને મળતા રહેશે તો એ ઇન્ફેક્શન ફેલાવાના ચાન્સીસ વધી જશે. ત્રીજી વસ્તુ કે સેનિટાઇઝેશન જે છે, આપણે સેનિટાઇઝર જોડે રાખતા તો સેનિટાઇઝેશનની જરૂર છે, એ ચાલુ જ રાખવું જોઈએ. મોટા મોટા મોલ્સ છે, બેંક્સ છે, ઘણી બધી એવી જગ્યા છે કે જ્યાં લોકો ભેગા થાય છે, ત્યાં સેનિટાઇઝર છે, એ બધાની આપણે ઉપયોગ કરતા હતા એ કન્ટિન્યુ રાખવો જોઈએ, અને ગાઈડલાઇન્સનું પાલન કરવું જોઈએ. તો એ સૌથી પહેલા તો બચાવવા માટે જરૂરી છે. જી તો ખાસ કરીને એ પણ આપણે વાત કરીએ કે જે કોરોના કાળ ચાલી રહ્યો છે એમાં આયુર્વેદિક દવા કેટલી અંશે આપણને ઉપયોગી બની શકે? જરૂરથી. જે મેં પહેલા પણ કીધું કે આયુર્વેદ જે છે એ આપણી ઇન્ડિયન મેડિસિન છે, એ કોઈ ઓલ્ટરનેટિવ મેડિસિન નથી. સંપૂર્ણ આયુર્વેદ ચિકિત્સાથી પણ આપણે કોરોનાને મટાડી શકીએ છીએ. તો સૌથી પહેલા તો આપણે બચાવ માટે જે મેં વાત કરી એ પ્રમાણે પંચકર્મ છે કે બધી રસાયણ ચિકિત્સાઓ છે એનો બચાવ તરીકે ઉપયોગ કરવો જોઈએ. આ ઉપરાંત આપણે દિનચર્યા અને ઋતુચર્યા જે છે એના 2 કોન્સેપ્ટ આયુર્વેદમાં આપેલા છે કે હાલ આપણે જોવા જઈએ તો ઉનાળો ચાલી રહ્યો છે, જૂન મહિનો પતે અને તરત અત્યારે વરસાદની પણ ઘણી જગ્યાએ વરસાદ વરસવાનો ચાલુ થઈ ગયો છે. તો આ ગ્રીષ્મ અને વર્ષા ઋતુ એટલે ઉનાળો અને ચોમાસુનો કન્જોઇનિંગ પીરિયડ ચાલે છે કે દિવસ દરમિયાન ગરમી પડે, રાત્રે વહેલી સવારે ઠંડક પડે. તો જ્યારે આવી ડબલ સિઝન ચાલુ હોય એને ઋતુ સંધિકાળ કહેવામાં આવે છે. તો ઋતુ સંધિકાળ જે છે
એમાં મેક્સિમમ વ્યાધિઓ છે, રોગો છે, એ થવાની શક્યતાઓ રહેલી છે. તો આ ઋતુકાળ સંધિકાળ દરમિયાન આપણે કેટલાક ડાયટમાં ફેરફાર કરવા જોઈએ કે જે જૂની ઋતુ છે, ઉનાળાની જે ઋતુ છે, એમાં જે આપણે ખોરાક લેતા હતા ધીમે ધીમે ઓછા કરતા જવા જોઈએ. અને ચોમાસામાં જે નવા નવા ખોરાક આપણે લઈએ છીએ, જે ઉષ્ણ હોય છે, ગરમ હોય છે, જેમાં તેલનું પ્રાધાન્ય હોય છે, તેલવાળી વસ્તુ આપણે ચોમાસામાં વધારે લઈએ છીએ, જેના કારણે વાયુ ના વધે. તો આ જે દિનચર્યાનું આપણે પાલન કરવું જોઈએ, ઋતુચર્યાનું પાલન કરવું જોઈએ. તો એના કારણે પણ આપણે આયુર્વેદથી પ્રિવેન્ટ કરી શકીએ છીએ. અને જો ઇન્ફેક્શન થાય તો ડે ફર્સ્ટ થી આપણે આયુર્વેદની જો મેડિસિન કરીએ તો એનું પ્રિવેન્શન આપણે કરી શકીએ. જી હા, કોરોનાના કેસોમાં દિન પ્રતિદિન વધારો ઝીંકાઈ રહ્યો છે અને કોરોનાથી બચવા માટે હવે જે કહેવાય કે ઇન્જેક્શન આવ્યા છે એની સાથે આપણે કહી શકીએ કે તેના માટે ઘણી ખરી દવાઓ પણ કરવામાં આવી છે, પરંતુ હજી પણ લોકોનું એવું કહેવું છે કે આયુર્વેદિક, જી હા, લોકો હજી પણ ઘરગથ્થુ જે ઉપાયો છે તેનો વિશ્વાસ કરી રહ્યા છે. ખાસ કરીને જે કહેવામાં આવે કે આપણને ડોઝ આપવામાં આવી રહ્યા છે એમાં પણ લોકોનું હજી એવું કહેવું છે કે ડોઝ લેવાથી પણ ઘણા ખરા નુકસાન થાય, એટલે લોકો મહદઅંશે જે મોતને ભેટી રહ્યા છે એ ક્યાંક ને ક્યાંક હજી સુધી લોકોની એવી મેન્ટાલિટી છે કે ડોઝ લેવાને કારણે આપણે મોતને ભેટી રહ્યા છે. એટલે છેલ્લો એમનો ઓપ્શન એ છે કે આયુર્વેદિક. ખાસ કરીને આપણી સાથે ડૉક્ટર જોડાયેલા છે. ડૉક્ટર, ખાસ કરીને વાત કરવામાં આવે કે મેં મારી સ્પીચની શરૂઆતમાં જ કહ્યું કે કફન પહેરવું તેના કરતા માસ્ક પહેરવું એ અતિ આવશ્યક છે. આપ આ વાક્યને કઈ દ્રષ્ટિએ જોઈ રહ્યા છો? જરૂરથી તમે જે પ્રમાણે કીધું એ 100% સાચી વાત છે. આપણા પ્રધાનમંત્રીશ્રીએ પણ ખાસ કર્યું છે કે માસ્ક પહેરવું જોઈએ, 2 ગજની દૂરી રાખવી જોઈએ. કારણ કે માસ્ક ન પહેરવું એ કફન પહેરવાની વસ્તુને આમંત્રિત કરવું એવું જ છે. માસ્ક જે છે એ 100% તમે જુઓ તો કોરોનાના ઇન્ફેક્શનથી આપણે રક્ષણ આપે છે. આ ઉપરાંત જો કોવિડ હોય, કોઈને એની આજુબાજુ હોય, અથવા તમે ભીડવાળા પ્રદેશમાં જતા હો તો 2 માસ્ક પહેરવા એ વધારે સલાહભર્યું છે અને માસ્ક પહેરી રાખવું ખૂબ જરૂરી છે. હાલ આપણે વાત કરીએ ઓમિક્રોન વેરિયન્ટ છે કે જેના એનો ઇન્ફેક્શનથી સિમ્પટમ્સ લાઇટ કે વધારે જોખમી જેવા નહીં આવી શકે. પરંતુ જે લોકોને કોમોર્બિડિટીઝ છે, જેમ કે હાઇપરટેન્શન, ડાયાબિટીસ છે, ઓબેસિટી છે, તો એ લોકોને જો કોરોનાનું ઇન્ફેક્શન થાય તો 100% એ જીવલેણ અને વધારે ફેટલ નીવડી શકે છે. આથી માસ્ક પહેરવું ખૂબ જરૂરી છે. ચોથો વેવ ભારતમાં આવે અને શરૂઆત થઈ ગઈ છે, તો આગળ પણ એના કેસ વધવાની પૂરેપૂરી શક્યતા છે. તો એ ખૂબ જરૂરી છે કે કફન ન પહેરવું એના કરતા માસ્ક પહેરવું એ વધારે સારું છે. જી ડોક્ટર, તો ખાસ કરીને આપણે આગળ વાત કરીએ તો આપણા દેશના વડાપ્રધાન જ્યારે પણ દેશવાસીઓને સંબોધતા હોય છે ત્યારે તે ફક્ત ને ફક્ત એક વસ્તુ પર વધુ ધ્યાન આપતા હોય છે. તે વસ્તુ છે સેનિટાઈઝરનો ઉપયોગ કરવો, માસ્કનો ઉપયોગ કરવો અને 2 ગજની દૂરી રાખવી. પરંતુ ક્યાંક ને ક્યાંક જે લોકો છે તેને નકારી રહ્યા છે, તેનો ઉપયોગ નથી કરી રહ્યા. તો શું આ કોરોનાના કેસોમાં ધરખમ વધારો થઈ રહ્યો છે તે એ સંબોધનને નકારતા હોય તેના કારણે વધારો થઈ રહ્યો તેવું લાગી રહ્યું છે? જરૂરથી આપણે પહેલા પણ જોયું હતું કે જ્યારે 2020માં કોરોનાના કેસ ખૂબ વધી ગયા હતા અને એ દરમિયાન પણ લોકડાઉનનો આપણે સામનો કર્યો હતો. એ વખતે એન્ફોર્સમેન્ટ જે છે, આપણું લો એન્ફોર્સમેન્ટ છે કે પોલીસ છે, એના દ્વારા આપણે લોકડાઉન લગાડ્યું અને એના કારણે લોકો ડરથી અને ઘણી રીતે માસ્ક ને બધું પહેરતા હતા. તો એનાથી આપણે ખૂબ સારી રીતે કોરોના પર કંટ્રોલ મેળવી શક્યા હતા. આપણે બીજા કેટલાક વિશ્વના દેશો એવા જોઈશું કે જેમાં કોરોનાની ગાઈડલાઇન્સ એટલી સ્ટ્રિક્ટ રીતે જેનું પાલન નથી કરવામાં આવ્યું, તો એકદમ જ કોરોના વિસ્ફોટ આપણે જોવા મળે છે. તો ભારત જેવો દેશ કે જેમાં ખૂબ જ વધારે જનસંખ્યા છે, તો એ લોકો જો આપણે માસ્કનો અને સેનિટાઈઝરનો રેગ્યુલર યુઝ નહીં કરીએ તો આ ઇન્ફેક્શન ફેલાતું જશે. પહેલા આપણા વૈજ્ઞાનિકો એમ માનતા હતા કે થર્ડ વેવ એ લાસ્ટ છે, કારણ કે આપણે ખૂબ જ મોટા પાયે રસીકરણ કર્યું છે. લોકોને 2 ડોઝ ઉપરાંત બુસ્ટર ડોઝ પણ ખૂબ કરોડોની સંખ્યામાં લાગી રહ્યા છે. તો થર્ડ વેવ પછી કદાચ કોરોના નહીં આવે, પરંતુ કોરોનાનો ચોથા વેવ પણ અત્યારે શરૂઆત છે. તો એ ખૂબ જરૂરી છે કે દરેક ગાઈડલાઇન્સનું પાલન કરવું જોઈએ અને આમાં સ્વયં શિસ્ત ખૂબ જરૂરી છે. જો માત્ર પોલીસ કે કોઈના ડરથી જ જો માસ્ક પહેરશે લોકો, તો એ પ્રમાણે ઇન્ફેક્શન કંટ્રોલમાં નહીં આવે. તો દરેક લોકોએ પોતાની એક ફરજ સમજી અને માસ્કનો ઉપયોગ, સેનિટાઈઝરનો ઉપયોગ નિયમિત રીતે કરવો જોઈએ. જી, તો ડોક્ટર, ખાસ કરીને વાત કરવામાં આવે તો ત્યારે એએમસીના જે સેક્રેટરી છે તેમનું પણ એક નિવેદન સામે આવ્યું છે કે જે તબીબો છે તે હવે ક્યાંક ને ક્યાંક જે કોરોનાના કેસોમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે અને જે વચ્ચે જ હવે રથયાત્રા પણ આવવા જઈ રહી છે અને રથયાત્રાને હવે ગણતરીના દિવસો જ બાકી છે. તો શું આ મેળાવડા એક આપણે કોરોનાને ખુલ્લું આમંત્રણ આપી શકે એ તહેવાર બની શકે? જરૂરથી આપણા દેશમાં તહેવારોની પ્રથા રહી છે, પરંપરા રહી છે. દર 1-2 મહિને આપણે એક મોટા તહેવારો જોતા હોઈએ છીએ.
અને આપણે વિવિધ ધર્મો છે તો દરેક ધર્મોના પોતાના અલગ અલગ તહેવારો હોય છે. ખાસ જરૂરી છે કે કન્ટિન્યુઅસ 2 વર્ષ સુધી આપણે અલગ અલગ સમય લોકડાઉનમાં અલગ અલગ સ્ટ્રિક્ટ રૂલ્સમાં રહ્યા છે. તો એના કારણે લોકો હવે જે તહેવારો છે એને ખૂબ ઉલ્લાસભેર ઉજવી રહ્યા છે અને મોટી સંખ્યામાં ભેગા પણ થઈ રહ્યા છે. પરંતુ આપણે શક્ય હોય તો એ સંખ્યા ઘટે, ઓછી સંખ્યામાં રહીએ જરૂરી છે. તહેવારોને આપણે ખૂબ સાચવીને ઉજવીએ, એની સાથે આપણે માસ્ક છે, સેનિટાઈઝર છે, એ બધાનો જે પ્રિવેન્ટિવ મેજર્સ એનું પાલન કરીએ તો આપણે એની સાથે મેળાવડા પણ કરી શકીએ છીએ અને એને કંટ્રોલમાં બી રહી શકીએ છીએ. તો શક્ય હોય ત્યાં સુધી કોરોના ગાઈડલાઈનનો સ્ટ્રિક્ટપણે જો પાલન કરવામાં આવે તો મોટા મેળાવડા કે મહોત્સવમાં પણ આપણે કંટ્રોલ લઈ શકીએ છીએ. પરંતુ સરકાર તરફથી ફરીથી કદાચ જો આ કેસ વધે તો ગાઈડલાઈન આવવાની શક્યતા છે કે ફરીથી લગ્ન પ્રસંગ છે કે અન્ય મેળાવડા છે કે જ્યારે કોઈ ઉત્સવ છે તેમાં કેટલા લોકોની સંખ્યા હોવી જોઈએ, એનાથી વધારે લોકો ન હોવા જોઈએ વગેરે ગાઈડલાઇન્સ કદાચ આવી શકે એમ છે. પરંતુ અત્યારની તારીખે આપણે જોવા જઈએ તો ચોથા વેવની શરૂઆત હોય એવું લાગી રહ્યું છે. જી. તો ખાસ કરીને અત્યારે ચોમાસાની પણ શરૂઆત થઈ ચૂકી છે અને ચોમાસું અને કોરોના બંને ભેગા થયા છે. તો શું ચોમાસામાં આયુર્વેદિકની ઘરગથ્થુ જે પદ્ધતિ છે તે કેટલી ઉપયોગી બનશે? જરૂરથી. જેમ મેં બતાવ્યું એમ કે ચોમાસું છે, વાતાવરણ ભેજવાળું છે અને આયુર્વેદ એમ કહે છે કે ચોમાસામાં જે શરીરમાં આપણે આયુર્વેદ 3 દોષો માને છે, શારીરિક દોષો છે, વાયુ, પિત્ત અને કફ. એમાં ચોમાસામાં વાયુનો પ્રકોપ થાય છે. પ્રકોપ એટલે વાયુના કારણે જેટલા પણ રોગો થાય છે એ ચોમાસામાં ખૂબ વધી જાય છે. આથી જ આયુર્વેદમાં પણ ઘણી એવી ભોજન પદ્ધતિઓ બતાવી છે, ભોજનની વાનગીઓ બતાવી છે કે જેમાં તેલનો ઉપયોગ કરવામાં આવે છે કે જેથી આપણે વાયુને કંટ્રોલમાં રાખી શકીએ. તો જે ચોમાસું જે છે એ કોરોના પેશન્ટ હોય તો એના માટે વધારે નુકસાનકારક નીવડી શકે છે. ઉનાળો જે હોય છે તો ઉનાળામાં ડ્રાય એટમોસ્ફિયર હોય છે તો ઉનાળામાં બોડી જે છે કોરોનાને કન્ટેન કરવામાં વધારે ચાલુ રહે છે. જ્યારે આ જ વસ્તુ ચોમાસામાં કોરોના કોઈને થયો અને એના કારણે જો ઇમ્યુનિટી ઓછી થઈ તો એને સેકન્ડરી ઇન્ફેક્શન પણ લાગી શકે છે. આજથી આપણે ઘણા લોકો જોતા હોઈશું કે જે હોસ્પિટલમાં દાખલ છે તો એ કોરોનામાં એમને કોરોના વાયરસની ટ્રીટમેન્ટ તો ચાલતી જ હોય છે, આ સાથે એન્ટીબાયોટિક્સ ને બીજી દવાઓ પણ ચાલતી હોય છે, જેના કારણે કોઈ બીજું ઇન્ફેક્શન ના થાય. આ ઉપરાંત આપણે જોઈએ તો અસ્થમાના રોગીઓ છે, ટીબીના પેશન્ટ છે કે બ્રોન્કાઇટિસ છે, જે લોકો લાંબા ગાળાથી સ્મોકર્સ એટલે બીડી પીવે છે, સિગરેટ પીવે છે, તો એ લોકોના પણ લંગ્સ જો નબળા પડ્યા હોય અને એ લોકોને જો કોરોના ઇન્ફેક્શન લાગે તો ચોમાસામાં એની સિવિયરિટી ખૂબ વધી જવાના ચાન્સીસ છે. આ ઉપરાંત સેકન્ડ વેવ અને થર્ડ વેવ પછી જેને કોરોના થયો છે અને હજી બી એમની એજ વધારે છે અથવા કોઈ કોમોર્બિડ છે, તેમને જે લોંગ કોવિડની બીમારી ચાલુ છે, તો આ દરમિયાન જો એને ફરીથી આ ઓમિક્રોનનું ઇન્ફેક્શન લાગે તો ચોમાસામાં એની સિવિયરિટી ખૂબ વધી જઈ શકે છે અને એના કારણે જો ઇમ્યુનિટી ઘટી જાય તો બીજા જે કેસીસ છે જેમ કે ટ્યુબરક્યુલોસિસ છે કે બ્રોન્કાઇટિસ છે એના કેસીસ પણ એની સાથે વધી શકે એમ છે. તો એ ખૂબ જાળવવાની જરૂર છે ચોમાસું. જે તો ખાસ કરીને મેં અગાઉ પણ વાત કરી કે જે રથયાત્રા છે એને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે અને રથયાત્રામાં જનમેદની ઉમટશે. તો શું લાગી રહ્યું છે કોરોનાના કેસમાં ફરી એક વખત એટલો જ ઉછાળો આવશે જે શરૂઆતમાં આવ્યો હતો? કોરોના કેસમાં આપણે પહેલેથી જ જોયું છે કે એની એક સિક્વન્સ રહી છે કે મોટા શહેરોમાં કોરોનાના કેસની શરૂઆત થાય છે અને એમાં વધારો થતો જાય છે. એમાં ખાસ આપણે જોઈએ તો સાઉથમાં કેરલા છે, બેંગ્લોર છે, આ ઉપરાંત દિલ્હી છે, મુંબઈ છે, હવે અમદાવાદ છે, એ બધી જગ્યાએ ધીમે ધીમે કેસની વધારો થતો જાય છે. કારણ કે જે જગ્યાએ ગીચ વસ્તી છે ત્યાં ઇન્ફેક્શનના ચાન્સીસ ખૂબ વધી જાય છે. સેનિટાઇઝેશનના જે મેજર્સ છે એ ઓછા હોય છે. તો એના કારણે જ્યાં પણ ગીચ વસ્તી અને ભીડભાડ છે ત્યાં કોરોના ઇન્ફેક્શનના ચાન્સીસ 100% વધે છે. આથી કોઈ પણ જગ્યાએ તમે જો મેળાવડો થઈ શકે તો એના કારણે કોરોનાને ઇન્ફેક્શન વધી શકે તેવી શક્યતા છે. પણ આ સાથે જ આપણે જે ગાઈડલાઇન્સ આપી છે અને સેનિટાઇઝેશનની જે મેથડ છે જો ચાલુ રાખીએ તો આને આપણે કન્ટેન કરવા માટે થોડું મદદરૂપ બની શકે છે. પણ શક્ય હોય ત્યાં સુધી કોઈ પણ સ્થળોએ ભીડભાડ ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ. જે ડોક્ટર ફરીથી આ ચર્ચામાં મળીશું ત્યાં સુધી એક નાનકડા વિરામની અત્યારે વાત છે, તો વિરામ બાદ પુનઃ મળીએ. માં દરેક મનુષ્યને ભાગ્યશાળી બનાવી મોકલ્યું છે, છતાંય કોઈ અમીર છે તો કોઈ ગરીબ, શત્રુ પર વિજય અને મેલી વિદ્યા જેવી સમસ્યાઓથી કાયમી છુટકારો અપાવે છે. હું મનીષ અગ્રવાલ, મારી ગાર્મેન્ટની ફેક્ટરી હતી અને મારી ફેક્ટરીમાં 500 વર્કર કામ કરતા હતા. મંદી કોને કહેવાય એની મને જરાય ખબર ન હતી. પણ અચાનક દિવસો બદલાયા અને મારો ગાર્મેન્ટનો ધંધો પડી ભાંગ્યો.
અને હું ખૂબ જ ડિપ્રેશનમાં આવી ગયો. મિત્રોએ સલાહ પણ આપી કે બાબા પાસે જાઓ, પણ મને એમાં જરાય વિશ્વાસ ન હતો. તેમ છતાં બાબાની પરીક્ષા લેવા માટે હું જ્યોતિષ રાજગુરુ પાસે પહોંચી ગયો અને તેમણે મેલી વિદ્યાનો કાટ કર્યો અને પછી શું, ચમત્કાર થઈ ગયો. આજે મારી ફેક્ટરીમાં 500 નહીં 700 વર્કર કામ કરે છે. જય રાજગુરુ. તો આજે જ સંપર્ક કરો રાજગુરુ જ્યોતિષ 9998889996. અમદાવાદનું અદ્યતન ફિઝિયોથેરાપી સેન્ટર. કમરનો દુખાવો, લકવો, બાળ લકવા માટેના સ્પેશિયાલિસ્ટ, વા અને ગરદનનો દુખાવો, છાતી અને શ્વસન તંત્રની કસરત, તમામ પ્રકારના દુખાવા તેમજ ઓપરેશન પહેલા અને પછીની કસરતો. ફિઝિયો એક્ટિવ ફિઝિયોથેરાપી ક્લિનિક. ડોક્ટર પૂર્વી ઠાકર, આદિત્ય પ્લાઝા, જોધપુર ગામ રોડ, સેટેલાઇટ, અમદાવાદ. ફોન નંબર 7984846541. હેન્ડીક્રાફ્ટ માટે એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે કપાસી હેન્ડીક્રાફ્ટ એમ્પોરિયમ. 50 વર્ષથી સંસ્કૃતિને ઉજાગર કરતી સંસ્થા એટલે કપાસી હેન્ડીક્રાફ્ટ એમ્પોરિયમ. અમદાવાદથી અમેરિકા સુધી હેન્ડીક્રાફ્ટની ખરીદી માટે લોકોની પહેલી પસંદ, કે જ્યાં તમને મળશે કસ્ટમ ડિઝાઇન ફર્નિચર, મંદિરો અને હિંચકાનું વિશાળ કલેક્શન. અમારી સંસ્થા લોકોને પરંપરાગત ભારતીય સંસ્કૃતિ સાથે જોડે છે. અમે ઉત્સાહિત છીએ તમારા સપનાને તમારા ઘર સુધી પહોંચાડવા. હસ્તકળા અને પ્રીમિયમ ગુણવત્તાની ભેટો માટે આજે જ મુલાકાત લો. કપાસી હેન્ડીક્રાફ્ટ એમ્પોરિયમ, જીતેન્દ્ર ચેમ્બર્સ, અજંતા કોમર્શિયલ સેન્ટરની પાછળ, RBI રોડ, ઇન્કમટેક્સ, અમદાવાદ. સંપર્ક કરો 9824066709 7016052743. ઓફિસ ફર્નિચરનો વિશાળ શોરૂમ. 29 વર્ષથી વધુના અનુભવથી બનતી એક બ્રાન્ડ એટલે વાચાણી ફર્નિચર. 25,000 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલો અદ્યતન શોરૂમ. સર્વોત્તમ ગુણવત્તા, સર્વશ્રેષ્ઠ ડિઝાઇનનો એક બેસ્ટ પ્રાઇસનું સ્થળ એટલે વાચાણી ફર્નિચર. લાખો ગ્રાહકોને સંતુષ્ટ કરતો એકમાત્ર શોરૂમ એટલે વાચાણી ફર્નિચર. તો આપના હોમ અને ઓફિસને સજાવવા પધારો અમારા અદ્યતન શોરૂમમાં. અમારું સરનામું નોંધી લો. વાચાણી ફર્નિચર પ્રાઇવેટ લિમિટેડ, 13 વિજય શોપિંગ સેન્ટર, સોજપુર, બોઘા, વિજય પાર્ક BRTS બસ સ્ટેન્ડની પાસે, કૃષ્ણનગર, અમદાવાદ. અમારો સંપર્ક કરો 9925000221 9825732271. એક વાત કહું, પેલા નાનપણમાં ST બસમાં મુસાફરી કરવી એટલે વાત નહીં પૂછવાની. રસ્તાઓ તૂટલા ફૂટલા ને પછી ડાન્સ કરતી બસો. મને યાદ છે કે એ વખતે બસ સ્ટેશન ઉપર શિયાળાના, ચોમાસાના, ઉનાળાના એવા અલગ અલગ ટાઈમ ટેબલો મુકાતા. એટલે એ વખતે સરકારો તો હતી જ તે, પણ આવા એરપોર્ટ જેવા બસ સ્ટેશનો નહોતા, માખણ જેવા રસ્તાઓ નહોતા અને પ્રાઇવેટ જેવી સરકારી બસો નહોતી. એ વખતે નરેન્દ્રભાઈ નહોતા. પછી નરેન્દ્રભાઈ આવ્યા એટલે ગુજરાતમાં મોડર્નાઇઝેશન લાવ્યા અને આજે ભૂપેન્દ્રભાઈ પણ તેમના જ નકશે કદમ પર ગુજરાતની વિકાસ યાત્રા આગળ ધપાવી રહ્યા છે. અને આ છે પરિણામ. વંદે ગુજરાત. વિરામ બાદ આપનું ફરી એકવાર સ્વાગત છે. મહત્વના સમાચારોમાં આગળ વાત કરીએ તો કહી શકાય કે અત્યારે આયુર્વેદિક એ ખૂબ જ ઉપયોગી છે.
તો અમદાવાદમાં કોરોનાના પશ્ચિમ વિસ્તારોમાં જે કેસો છે તેમાં ધરખમ વધારો થયો છે. આ સાથે રથયાત્રા પહેલા કેસો વધતા તબીબોએ સરકારને અપીલ કરી છે. તહેવારોમાં લોકમેળાવડા વધારી શકે છે કોરોનાના કેસ. જી હા, બેદરકાર બનતી જનતાને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. કોરોનાના કેસો વધતા તબીબોએ વ્યક્ત ચિંતા કરી છે. તો બેદરકાર બનતી જનતાને હવે સાવચેતી રાખવાની જરૂર છે. ખાસ કરીને અમદાવાદની વાત કરીએ તો અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં જે કોરોનાના કેસો છે તેમાં ધરખમ વધારો થયો છે. 120 કેસ કોરોનાના અમદાવાદમાં નોંધાઈ ચૂક્યા છે. જો સુરતની વાત કરવામાં આવે તો સુરતમાં 38 કેસ, વડોદરામાં 34 કેસ નોંધાયા છે, રાજકોટમાં 10 કેસ નોંધાયા છે, જ્યારે ભાવનગર, વલસાડમાં અનુક્રમે 6 કેસ સામે આવ્યા છે. જામનગર અને સુરેન્દ્રનગરમાં અનુક્રમે 4 કેસ સામે આવ્યા છે. તો આણંદ, મહેસાણા અને નવસારીની વાત કરીએ તો નવસારી, આણંદમાં ક્યાંક ને ક્યાંક 3 કેસ અનુક્રમે સામે આવ્યા છે. ખેડા અને કચ્છ જિલ્લામાં 1 પોઝિટિવ કેસ સામે આવ્યો છે, જ્યારે છેલ્લા 24 કલાકમાં 131 સંક્રમિત દર્દીઓ સાજા થઈને પોતાના ઘરે પરત ફર્યા છે. તો 12,15,323 નાગરિકોએ કોરોનાને મહાત આપી છે. એટલે કે કહી શકાય કે આ તમામની વચ્ચે આયુર્વેદ એક મોટો ફાળો ભજવી રહ્યો છે. તો ડોક્ટર, ખાસ કરીને વાત કરવામાં આવે તો મેં અગાઉ પણ વાત કરી કે હવે ચોમાસું અને રથયાત્રા નજીક આવી રહી છે, તો લોકો પોતાની કોઠા સુધી ઉકાળા બનાવીને પીતા હોય છે અને લોકોને ખબર પણ નથી હોતી કે એની સાચી પદ્ધતિ શું હોય છે, કારણ કે પોતાના કોઠા સુધી એ ઉકાળા ક્યાંક ને ક્યાંક મોઢામાં ચાંદી પાડી શકે છે અને તેના કારણે આપણને બીજા ઘણા બધા નુકસાન થઈ શકે છે. તો એક આયુર્વેદિક ડોક્ટર હોવાને લઈને તમે જે લોકો છે તેમને ઉકાળાની સાચી પદ્ધતિ જણાવો. જરૂરથી. આપણે એક સમાજમાં એક ખોટી ખૂબ ગેરમાન્યતા છે કે આપણે ઘરગથ્થુ ઉપચારો જે છે, ડોસીમાનું વૈદ્ય છે, એને આપણે આયુર્વેદ સમજી લઈએ છીએ. પરંતુ ખરેખર ઘરગથ્થુ ઉપચારો અને આયુર્વેદ એ આખી અલગ વસ્તુ છે. ઘરગથ્થુ ઉપચારો એટલે કે પહેલાના જમાનામાં વડીલો જે હતા એમને થોડા ઘણા આયુર્વેદના નુસ્ખા ખબર હતા કે જેનો તે ઉપયોગ કરતા હતા અને એનાથી ઘણા રોગો એમને ઠીક થઈ જતા હતા. પરંતુ એ ખૂબ પ્રાઇમરી કન્ડિશનમાં છે અને કેટલાક જ ઉપચારો લાગુ પડે છે. બધા જ ઘરગથ્થુ ઉપચારો સારા નથી હોતા. તે પ્રમાણે જ આપણે જોઈએ કે ઉકાળા જે છે એ ઉકાળા ખૂબ જ ઉપયોગી છે અને આયુર્વેદમાં માત્ર કોરોના માટે નહીં, બીજા પણ ઘણા બધા વાયરલ ડિસીઝીસ છે કે જેની અંદર ઉકાળા ખૂબ સારું કામ આપે છે. આ ઉપરાંત લોકો એવું સમજે છે કે આ પ્રકારના ઉકાળા પીવાથી તાત્કાલિક કોરોના મટી જશે અથવા કોરોનાથી રક્ષણ થઈ જશે. હવે લોકો કયા પ્રકારના ઉકાળા પીવે છે? કેટલાક લોકો જાતે બનાવીને પીવે છે. આ ઉપરાંત ઘરે કેટલાક લોકો બનાવીને પીવે છે. કેટલાક લોકો તૈયાર ઉકાળાના પેકેટ જે છે ઘણી બધી સંસ્થાઓ વેચે છે ને બધું કરે છે. પણ આમાં ખૂબ ધ્યાન રાખવું જરૂરી છે કે દરેક માણસની શરીરની પ્રકૃતિ અલગ અલગ હોય છે. જો એક સાથે જોડિયા બાળકો જન્મે તો પણ તેમની શરીરની પ્રકૃતિ અલગ હોય છે. આથી આપણે સમજવું જોઈએ કે જે પ્રકારની શરીરની પ્રકૃતિ છે એ પ્રકારના જ ઉકાળા અથવા અન્ય ઔષધિઓ લેવી જોઈએ. આથી આને આયુર્વેદમાં પ્રકૃતિ નિર્ધારણ કહેવામાં આવે છે. તમે કોઈ પણ આયુર્વેદ હોસ્પિટલ છે, દવાખાના છે, એમાં તમે જાઓ અને તમે વૈદ્યને મળી અને તમારી પ્રકૃતિ વિશે જાણકારી મેળવી શકો છો અને એ જે પ્રમાણેની પ્રકૃતિ હોય એ પ્રમાણેની જ ઔષધ સાથે જે ઉકાળા હોય એનું સેવન કરવું જોઈએ. જો વધુ પ્રમાણમાં ઉકાળાનું સેવન કરવામાં આવે, એમાં ખાસ આપણે જોઈએ છે ઘરગથ્થુમાં કેટલાક તુલસી છે, તેજ પત્તા છે, મરી છે વગેરેનો વધુ પડતો ઉપયોગ કરીને જો ઉકાળાનું સેવન કરવામાં આવે અને એમાં કોઈ પણ ગાઈડલાઇન્સનું પાલન ન કરવામાં આવે તો એ 100% શરીરને ગરમ પડી શકે છે. આથી મન ફાવે એમ ક્યારે પણ કોઈ પેશન્ટે દવા ન કરવી જોઈએ. તમારે ઓછામાં ઓછું એક વખત વૈદ્યનું કન્સલ્ટેશન લેવું જોઈએ અને એમને મળી અને પછી પ્રકૃતિ મુજબ ઉકાળા લેવા જોઈએ. આ ઉપરાંત બીજી એક ઉકાળા વિશે ગેરમાન્યતા છે કે ઉકાળા પીવા એ હંમેશા ગરમ જ પડે છે, પરંતુ આ એક ખોટી વસ્તુ છે. ઉકાળા એ પિત્ત પ્રકૃતિ વાળા માટે પણ હોય છે કે જે શરીરને ઠંડક પણ આપે છે. આથી ઘણા એવા ઉકાળા હોય છે કે જે શરીરને ઠંડક માટે હોય છે. કેટલાક ઉકાળા હોય છે શરીરમાંથી વાયુ દૂર કરવામાં હોય છે અને કેટલાક ઉકાળા જે છે કફનો નાશ કરવા માટે આવે છે. આમ 3 પ્રકારના દોષ માટે આયુર્વેદમાં અલગ અલગ પ્રકારના ઉકાળા છે. આથી કોઈ પણ રોગી અને કોરોના થયો છે અથવા ઇવન પ્રિવેન્શન માટે પણ એમણે મન ફાવે એવી રીતે કોઈ પણ દવાઓનો યુઝ કરવો જોઈએ નહીં, કારણ કે એવી કોઈ જ દવા નથી, એ આયુર્વેદ હોય, એલોપેથી હોય, હોમિયોપેથી હોય, યુનાની, કોઈ પણ એવી દવા નથી કે જેની આડઅસર ન હોય. કારણ કે કોઈ પણ વસ્તુ જ્યારે તમે શરીરમાં લેશો તો એની અસર સાથે આડઅસર પણ જોવા મળશે. આયુર્વેદમાં ફોર્ચ્યુનેટલી એવી વસ્તુ છે કે અમુક એવી દવાઓ હોય છે કે જેની ખૂબ જ ઓછી આડઅસર હોય છે. આથી લોકો ખૂબ જ સહેલાઈથી અને ઘરગથ્થુ વૈદ્યક તરીકે દવાઓ લે છે, પરંતુ જો એમને જાણ ન હોય તો એની ઘણી આડઅસરો પણ થઈ શકે છે. આથી વૈદ્યના કન્સલ્ટન્ટ સિવાય કોઈ પણ આયુર્વેદની દવા લેવી એ પણ એક જોખમી જ વસ્તુ છે.
જે ડોક્ટર, તો ખાસ કરીને આપણે આગળ વાત કરીએ તો કોરોનાનો જ્યારે કાળ હતો ને ત્યારે કોરોનાનો જે કાળ છે યથાવત છે. તો કોરોનામાં જેના પણ મોઢે આપણે સાંભળીએ તો ફક્ત એ જ સાંભળતા હતા કે જો તમારી રોગ પ્રતિકારક શક્તિ એટલે કે ઇમ્યુનિટી પાવર તમારો વધારે હશે તો કોરોનાનો જે ભરડો છે, કોરોનાની જે ઝપેટ છે એમાં તમે નહીં આવી શકો. તો રોગ પ્રતિકારક જે શક્તિ છે, ઇમ્યુનિટી પાવર છે, તે ટકાવી રાખવા શું કરવું જોઈએ? જરૂરથી. આમાં રોગપ્રતિકારક શક્તિ વિશે એક વસ્તુ ખાસ જાણવી જરૂરી છે કે જે શરીરમાં આપણે સમજીએ છીએ કે WBC સેલ્સ જે છે, વ્હાઇટ બ્લડ સેલ્સ છે, એ જ રોગપ્રતિકારક શક્તિ કે છે કે એ જ કામ કરે છે, એ જ તમારા લોહીમાં જે ઇમ્યુનિટી રહેલી છે એ જ રોગપ્રતિકારક શક્તિ છે, એ સમજવું એક ભૂલ ભરેલું છે. જેમ કે આયુર્વેદમાં એક નસ્યવિધિ પણ છે કે જેના અંતર્ગત આપણે કીધું કે જે માસ્ક પહેરીને આપણે ફરવું જોઈએ જેનાથી કોરોનાથી રક્ષણ મળે છે, એમ આયુર્વેદમાં એવું કીધું છે કે જો તમે નાકમાં તેલ છે, ગાયનું ઘી છે, એના ટીપા નાખો તો પણ એ નાકની અંદર સુધી કવરિંગ કરે છે. અને એના કારણે પણ ધારો કે આપણે રેસ્પિરેટરી ટ્રેક થ્રુ કોઈ પણ ઇન્ફેક્શન આવશે, કોરોના હોય કે બીજું પણ કોઈ પણ ઇન્ફેક્શન હોય, તો એનાથી એ સીઝ થઈ જશે. એટલે આપણે જોઈએ તો આપણી જે ચામડી છે, નાકનો અંદરનો જે ભાગ છે, મોઢાનો અંદરનો ભાગ છે, એ પોતે પણ એક રીતે બેરિયર તરીકે કામ કરે છે, એ બી ઇમ્યુનિટી વધારે છે. આ ઉપરાંત આપણે બીજું જોઈએ તો આપણા શરીરની જે ક્ષમતા છે, જેમ કે કોઈ વ્યક્તિ છે કે જે રોજ એક્સરસાઇઝ કરે છે, દિનચર્યાનું પાલન કરે છે, તો એના શરીરની અંદર ખૂબ જ સારી રીતે રોગપ્રતિકારક શક્તિ ડેવલપ થયેલી હોય છે. એ વ્યક્તિ કદાચ કોઈ દવા ન પણ લે તો પણ એને કોરોનાનું ઇન્ફેક્શન થાય છે તો એમાંથી બચી જઈ શકે છે. આથી આયુર્વેદ એ જ માને છે કે કોઈ પણ દવાઓની શરૂઆત કરતા પહેલા તમારી દિનચર્યા કેવી છે ખૂબ જરૂરી છે. તમારી ડેઇલી રૂટીન લાઇફસ્ટાઇલ જે છે એ ખૂબ જ જાળવવી જરૂરી છે. કારણ કે અત્યારે જે સિટી લાઈફ છે ખૂબ ફાસ્ટ થઈ ગઈ છે. લોકો રાત્રે મોડે સુધી જાગે છે, સવારે મોડા ઉઠે છે, અથવા ઇવન નાઇટ શિફ્ટમાં બી કામ કરવું પડે છે. તો આ બધી જ વસ્તુ એવી છે કે જેના કારણે તમારી ઇમ્યુનિટી ઘટી શકે છે. આથી ઇમ્યુનિટી, રોગપ્રતિકારક શક્તિ કોઈ એવી વસ્તુ નથી કે આજે મેં ઉકાળો પી લીધો કે આજે કોઈ આ દવા લઈ લીધી ને મારી રોગપ્રતિકારક શક્તિ વધી ગઈ. એવું નહીં બને. રોગપ્રતિકારક શક્તિ વધારવી એક ગ્રેજ્યુઅલ પ્રોસેસ છે અને ધીમે ધીમે જ્યારે તમે રૂટીનલી દિનચર્યા, આગળ મેં જણાવ્યા પ્રમાણે ઋતુચર્યાનું પાલન કરો અને કેટલીક એવી દવાઓ છે કે જે તમે રેગ્યુલર લો તો તમારી રોગપ્રતિકારક શક્તિ ઓપ્ટિમમ લેવલ સુધી વધી શકે છે અને જેના કારણે ધારો કે ઇન્ફેક્શન થાય તો પણ તમે કોરોનામાંથી બચી જઈ શકો છો. જી. તો જ્યારે કોરોના હતો અને અત્યારે છે ત્યારે મેં ઘણા ખરા લોકોના મોઢાથી એવું સાંભળ્યું છે કે શરદી થાય એટલે ઠંડુ ખાવું જરૂરી છે, કારણ કે ઠંડાને કાપે, એટલે કે શરદી પણ થાય છે ત્યારે. તો આયુર્વેદના હિસાબે આપ આ ઠંડુ જે છે ઠંડાને કાપે એ વાક્યને કેવી રીતે જોઈ રહ્યા છો? જો આ પ્રકારની માન્યતા હોય તો એ ખૂબ જ ખોટી માન્યતા છે. કારણ કે આયુર્વેદમાં એક શ્લોક છે, સર્વદા સર્વભાવાનામ સામાન્ય મૃતિકારણમ. એટલે સર્વદા એટલે હંમેશા, કે દરેક ભાવ એટલે કોઈ પણ પ્રકારે આપણે જુઓ કે કોઈ પણ વસ્તુ ઠંડી છે તો સામે જો તમે બીજી ઠંડી વસ્તુ લેશો તો હંમેશા શરીરમાં ઠંડકની જ વૃદ્ધિ થશે. તો બીજો શ્લોક એની જ આમાં શું કહે છે કે વિશેષસ્તુ વિપર્ય, એટલે તમારા શરીરમાં જો ઠંડકની વૃદ્ધિ થઈ છે તેનાથી વિપરીત, વિપર્ય એવી વસ્તુઓ લેવી જોઈએ કે જે ઉષ્ણ હોય. જેમ કે ધારો કે કોઈને શરદી થઈ છે તો એમને રાબ છે, સૂંઠ ગંઠોડા વાળી રાબ છે કે ઉકાળા છે, ગરમ પાણી છે, એ પીશે તો એ કફનો નાશ થશે અને કફ બહાર આવશે, તેને બીમારીમાંથી રાહત થશે. પરંતુ જો ઘણી બધી વસ્તુ એવી છે કે ઠંડી હોય અને ઠંડક વાળી વસ્તુ તમે લો તો એ હંમેશા એને વૃદ્ધિ જ થવાની છે. ઘણી વખત એવું જોવા મળે છે કે ઇવન આપણે ઘણા નેઝલ સ્પ્રે પણ એવા હોય છે કે જે આપણે લઈએ, સહેજ શરદી થઈ કે નાકમાંથી પાણી આવે છે તરત સૂંઘી લઈએ એટલે બંધ થઈ જાય છે. અથવા ઘણી એવી દવાઓ પણ હોય છે કે જેના કારણે આ વસ્તુ અટકી જાય છે. પરંતુ એ દોષો જે શરીરમાં છે એને બહાર કાઢવા જરૂરી છે. જો એ અંદર રહી જશે તો એ ફરીથી રોગને વધારશે અને વૃદ્ધિ કરશે. આથી ખૂબ જરૂરી છે કે જો કોરોના કે એવો કોઈ ઇન્ફેક્શિયસ ડિસીઝ થાય તો એના કારણે શરીરમાં જે કફ જે છે, જે ખરાબ છે, ખરાબ સ્વરૂપ જે કફ છે એને બહાર કાઢવું ખૂબ જરૂરી છે. એના માટે પણ આપણે આગળ જોયું કે નસ્ય અને આપણે જોઈએ તો નાશ લેવાનું લોકો કહેતા હોય છે. આપણે લોકો લેતા હતા પણ ખરા અને ખૂબ એનાથી ફાયદો પણ જોવા મળે છે. પરંતુ એ બી કંટ્રોલ એન્વાયરમેન્ટમાં લેવો જોઈએ અને યોગ્ય સમય માટે લેવો જોઈએ, વધુ પ્રમાણમાં ન લેવો જોઈએ. પરંતુ જો કોઈ પણ પ્રકારના ઠંડીના કારણે જો કોઈ રોગ થતા હોય તો ક્યારેય ઠંડી વસ્તુ ન ખાવી જોઈએ, એનાથી દૂર જ રહેવું જોઈએ. અને ઉષ્ણ ઉપચાર એટલે ગરમ વસ્તુ ખાઈ અને એનાથી જ આપણે કફને ઓગાળી અને ઠંડીના કારણે જે રોગો થતા હોય એનાથી બચી શકીએ છીએ. જે તો ખાસ કરીને ડોક્ટર વાત કરવામાં આવે તો આયુર્વેદથી કોરોનામાં કેવી રીતે આપણે રક્ષણ મેળવી શકીએ? આયુર્વેદથી આપણે વાત કરી, પહેલા તો મેં કીધું કે એ પ્રમાણે ઇમ્યુનિટી જે છે એ વધારવા માટે આપણે નિયમિત દિનચર્યાનું પાલન કરીએ તો આયુર્વેદ માને છે કે સવારનો જે સમય છે એ કફનો કાળ છે. એટલે સવારે સૂર્યોદય થાય
એનો જે સમય છે ત્યારે કફનો કાળ હોય છે લગભગ 4 વાગ્યાથી લઈ અને 10 વાગ્યા સુધીનો જે સમય છે એ કફનો કાળ હોય છે. ત્યારબાદ 10 વાગ્યાથી લઈને બપોરે 3-1 વાગ્યા સુધી જે છે એ પિત્તનો કાળ હોય છે અને 3-4 વાગ્યાથી શરૂ કરીને થોડી ઠંડક થાય ત્યારે વાયુનો કાળ હોય છે. તો કોરોના વિશે આપણે જોઈએ તો એક ખાસ વાયુ અને કફ પ્રધાન જન્ય આપણે જ્વર અથવા ફીવર એને કહીએ એવું છે. તો વાયુના કાળમાં આપણે એવું ઔષધોનું સેવન કરવું જોઈએ અથવા એવી દિનચર્યા રાખવી જોઈએ જેનાથી વાયુનું વૃદ્ધિ ના થાય. આ ઉપરાંત સવારે જે કફનો કાળ છે એ દરમિયાન જો સૂતા રહેવામાં આવે એટલે કે મોડા ઉઠવામાં આવે તો પણ કફ વધી જાય છે. ઘણા લોકોમાં આપણે ઓબ્ઝર્વ કરીએ છીએ, ઘણા પેશન્ટમાં આપણે ઓબ્ઝર્વ કરીએ છીએ કે જે લોકોને કાયમની શરદી રહેતી હોય છે તેમાં એક એવું જોવા મળે છે કે એ લોકો દિવસે મોડા ઉઠે છે. જો સૂર્યોદય પહેલા ઉઠવાનું ચાલુ કરે તેમનામાંથી બધો જ કફ ઓછો થઈ જાય છે અને એમને કફમાં ખૂબ રાહત રહેતી હોવાથી જે કાયમી કફની બીમારી છે એ પણ ઓછી થઈ જાય છે. આમ જે દિનચર્યાનું પાલન દર્શાવ્યું છે એ ખૂબ જરૂરી છે. આ ઉપરાંત આપણે જોવા જઈએ તો આયુર્વેદમાં જે નિયમિત દવાઓ, રસાયણ ઔષધિઓ છે એનું સેવન કરવાનું કીધું છે. જેમાંથી એક છે ઘૃત. ઘૃત એટલે કે ઘી. ગાયના ઘીને આયુર્વેદમાં પરમ રસાયણ કીધેલું છે. એનું ઘીનું સેવન નિત્ય કરવું જોઈએ અને એનું પણ પ્રમાણમાં સેવન કરવામાં આવે તો એ રસાયણ કર્મ કરે છે. દુગ્ધ જે છે એ પણ ખૂબ જ સારું છે. આ ઉપરાંત મગ જે છે એમાં ખૂબ જ સિમ્પલ અને ઇઝીલી ડાયજેસ્ટેબલ પ્રોટીન રહેલું છે. તો જો મગનું પણ રેગ્યુલર સેવન કરવામાં આવે તો એમાં પ્રોટીન ને બધું યોગ્ય પ્રમાણમાં મળી રહે છે. દૂધનું સેવન કરવામાં, ઘીનું સેવન કરવું જોઈએ. તો આના કારણે શું થાય છે કે રેગ્યુલર એ વસ્તુ લેવાથી ઇમ્યુનિટી બિલ્ડઅપ થાય છે અને બીજા પણ ઘણા બધા રોગો સામે એનાથી રક્ષણ મળે છે. જી, તો ડોક્ટર આપના દ્વારા આગળ વાત કરવામાં આવી કે કોરોના કાળમાં જે ઉકાળો પીવો એક ઈલાજ કહી શકાય, પરંતુ શું કોરોનાના કારણે ક્યાંક ને ક્યાંક જો ઉકાળાનું આપણે વધુ પડતું સેવન કરીએ તો ઉકાળાથી આપણને નુકસાન શું થઈ શકે? જરૂરથી મેં જે પ્રમાણે કીધું એમ કે ઉકાળાથી લોકોએ લીધેલા છે, આડેધડ પણ લીધેલા છે અને એનાથી નુકસાન પણ ભોગવેલા છે. અને આ વસ્તુ માત્ર ઉકાળાને નહીં, કોઈ પણ આયુર્વેદ દવા છે, એલોપેથી દવા છે, હોમિયોપેથી છે, યુનાની છે, કોઈ પણ એવું સબસ્ટન્સ કે જેને આપણે મેડિસિન તરીકે ઉપયોગમાં લઈએ છીએ એનો જો અનિયમિત અને કોઈ પણ ગાઈડન્સ વગર જો એનો ઉપયોગ કરવામાં આવે તો એ 100% નુકસાનકારક છે અને આડઅસરો થાય છે. હાલનામાં આપણે જોવા જઈએ તો મુખ્યત્વે જે કોરોનાના જે ઉકાળા હોય છે એમાં ઉષ્ણ ગુણ છે, પિત્ત વધારનારો ગુણ વધારે હોય છે. તો કેટલાક લોકોને ગરમી શરીરમાં નીકળે છે, શરીર પર ચકામા પડવા કે પેટમાં ગરમ લાગવું કે હરસમસામાં તકલીફ કોઈને હોય તો વધી જવી, માઇગ્રેન થવું, આ બધી તકલીફો થતી હોય છે. આ એવા જ લોકોને થતી હોય છે કે જે લોકો અયોગ્ય રીતે ઉકાળો પીવે છે. જો એના પ્રકૃતિ સંમત એટલે શરીરનું જે હ્યુમર છે એને અનુકૂળ જો એ ઉકાળો પીવામાં આવે તો આ કોઈ પણ પ્રકારની સાઈડ ઇફેક્ટ જોવા મળતી નથી. આ ઉપરાંત પણ જો તમે કોઈ પણ આવી આયુર્વેદની દવા લીધી હોય જાતે અને એની જો કોઈ સાઈડ ઇફેક્ટ હોય તો તાત્કાલિક એ આયુર્વેદ દવાનું સેવન બંધ કરવું જોઈએ અને નજીકની હોસ્પિટલ, દવાખાનામાં જઈ અને જે પણ સિમ્ટમ્સ આવે છે બતાવી અને એના અનુરૂપ બીજી દવા લેવી જોઈએ. તો જે પણ ઉકાળાનું સેવન છે એ ખૂબ નિયમિત રીતે અને ગાઈડન્સમાં કરવું ખૂબ જરૂરી છે. જી, તો ડોક્ટર ખાસ કરીને વાત કરીએ તો બજારમાં મળતી જે આયુર્વેદિક દવાઓ ડોક્ટરની જાણ કર્યા વગર લઈએ તો નુકસાન શું થઈ શકે? જરૂર છે. આપણે એને ઓસીટી ડ્રગ કહીએ છીએ, ભાઈ ઓન ધ કાઉન્ટર જે છે એને ડ્રગ કહેવાય છે. અમુક ડ્રગ્સ એવી છે કે જે ડાયરેક્ટ પ્રિસ્ક્રિપ્શન વગર પણ આપણે લઈ શકીએ છીએ. એલોપેથીમાં પણ ઘણી બધી એવી ડ્રગ્સ છે કે જે તમે ડાયરેક્ટલી ઇઝીલી તમે લઈ શકો છો. અને આજના જમાનામાં ખાસ એવું જોવામાં આવ્યું છે કે લોકો કેમિસ્ટને ડોક્ટર સમજે છે કે એમની પાસે જઈને ડાયરેક્ટ કહે છે મને આ તકલીફ છે કે આ પ્રોબ્લેમ છે, તરત જ કેમિસ્ટ કે બીજા કોઈ એમને તરત જ દવા આપી દે છે. આ ખૂબ જ એક માલ પ્રેક્ટિસ કહી શકાય, ખરાબ વસ્તુ છે. કોઈ પણ બ્રાન્ડેડ દવા હોય એ ક્યારે બી દવાની કંપનીઓ નથી લખતી કે આ દવા તમે ડાયરેક્ટ લઈ જઈ શકો છો. આ ઉપરાંત આજના આપણે જોવા જઈએ તો ઘણી બધી એવી આયુર્વેદ અને એલોપેથી દવાઓ છે કે જેની ડાયરેક્ટ એડવર્ટાઇઝમેન્ટ આવે છે કે આ દવા લેવાથી આ થાય છે. એના પર પણ આપણા જે મંત્રાલય છે એને ઇન્ફોર્મેશન મંત્રાલય છે, મિનિસ્ટ્રી છે, એમણે કાબુ રાખ્યો છે કે ભાઈ તમે કોઈ પણ દવાઓનો અયોગ્ય રીતે પ્રચાર ન કરી શકો. એટલે ખૂબ જાણવા જરૂરી છે કે તમે ઘણી બધી દવાઓ જે છે આયુર્વેદમાં દર્શાવેલી છે એનું બી બ્રાન્ડેડ દવાઓ બીજી કંપનીઓની દવાઓ તમને મળશે. આ ઉપરાંત કંપની પોતે પણ ઘણી પેટન્ટ દવાઓ એ રાખતી હોય છે. પણ એ હંમેશા કંપનીઓ પણ એવું એડવાઇસ કરે છે કે કોઈ પણ વૈદ્યના કન્સલ્ટેશનથી જ આ દવા લેવી જોઈએ. અને હું માનું છું કે કોઈ પણ સ્ટોર હોય, જે આયુર્વેદ મેડિકલ સ્ટોર હોય, બીજો જનરલ મેડિકલ સ્ટોર હોય, તે લોકોએ શક્ય હોય ત્યાં સુધી પ્રિસ્ક્રિપ્શન વગર દવા ન આપવી. કોઈ ઓસીટી ડ્રગ હોય છે કે જે તમે ડાયરેક્ટ લઈ જઈ શકો છો. એમાં પણ જો પેશન્ટ તમારે ત્યાં દવા લેવા આવે તેમને જાણ કરવી જોઈએ કે આ દવા તમે લઈ જાઓ છો પણ જો એનું ગાઈડન્સ વગર તમે લેશો તો એની આડઅસર પણ થવી
ખૂબ જરૂરી છે, તો એની આડઅસર શક્ય બને છે. એટલે ખૂબ ધ્યાન રાખવું જરૂરી છે કે કોઈ પણ પ્રકારની ડ્રગ હોય, એ આયુર્વેદ એલોપેથીની હોય, બ્રાન્ડેડ હોય, પેટન્ટ કરેલી ડ્રગ હોય, એને પણ જો ગાઈડન્સ વગર લેવામાં આવે તો એ 100% નુકસાનકારક. જે તો ડોક્ટર ખાસ કરીને વાત કરવામાં આવે તો જે નાના બાળકો છે તેમની પોતાની રોગ પ્રતિકારક શક્તિ વધારવા શું કરવું જોઈએ? હા, આપણે જે પ્રમાણે જોયું એમ કે વેક્સિન આવી ચૂકી છે, પણ હજી પણ નાના બાળકોની વેક્સિન જે છે એકદમ નાના બાળકો જે ટોડલર્સ છે એ બધાની વેક્સિન પૂરતા પ્રમાણમાં હજી લાગેલી નથી. પણ આમાં એક વસ્તુ ખાસ ધ્યાન રાખવી જરૂર છે. જો કોરોનાના સંદર્ભમાં જોવા જઈએ તો બાળકોની ઇમ્યુનિટી ખૂબ જ સરસ અને ડેવલપ હોય છે, અને કોરોનાના દરેક વેવ દરમિયાન પણ એવું જોવા મળ્યું છે કે ધારો કે કોઈ બાળકને ઇન્ફેક્શન થાય છે તો પણ એ બાળક ખૂબ જ સરસ રીતે એમાંથી રિકવર બી થઈ શકે છે. બેઝિક ટ્રીટમેન્ટથી પણ એમાંથી રિકવર થઈ શકે છે. તો બાળકની ઇમ્યુનિટી તો પહેલા ખૂબ જ સારી હોય છે, એટલે એમાં ખૂબ જ પ્રોબ્લેમ થતી નથી. પરંતુ જે બાળકો કદાચ અધૂરા મહિને જન્મેલા છે, અથવા જે બાળકો ઓબેસ છે, નાનપણમાં જ એકદમ જાડા થઈ ગયા છે, આ ઉપરાંત કોઈ બાળકોને જો રોગ છે તો એ લોકો આ કોરોનાના સમયમાં ખાસ એમની કાળજી રાખવી જરૂરી છે, કારણ કે જો એમને સેકન્ડરી ઇન્ફેક્શન લાગે તો એ વધારે જોખમી સાબિત થઈ શકે છે. તો ફર્સ્ટ તો આપણે જે વાત કરી કે જે મોટાને લાગુ પડે છે, બાળકોને પણ લાગુ પડે છે કે સેનિટાઇઝેશનની જરૂર ખૂબ છે. બાળકોમાં ખાલી એટલો ફરક છે કે એ લોકો જાતે કેટલીક સેનિટાઇઝેશનની પદ્ધતિઓ જે છે એનો ઉપયોગ નથી કરી શકતા, તેને ગાઈડન્સ આપવાની ખૂબ જરૂરી છે. બાળકોને સેનિટાઇઝેશન, માસ્ક વગેરે પહેરાવીને, હાલ સ્કૂલો પણ ચાલુ થઈ ગઈ છે, તો એમાં પણ આ સેનિટાઇઝેશનનું જો ધ્યાન રાખવામાં આવે તો ઇન્ફેક્શન ફેલાતું આપણે અટકાવી શકીએ છીએ. આ ઉપરાંત ઋતુ જે બદલાય છે એનો બાળકો ઉપર ખૂબ અસર થતી હોય છે. તો હાલની ચોમાસાની ઋતુમાં આપણે જોઈએ તો શરદી, ખાંસી જે છે, બરાબર, ઇન્ફેક્શનના રોગો જે છે, જેમ અપર રેસ્પિરેટરી ટ્રેક્ટ છે, નાક અને ગળાના રોગો છે, એ બધું જ ખૂબ વધી જાય છે. તો એ વખતે બાળકોને ખૂબ ધ્યાન રાખવું જોઈએ ચોમાસામાં, અને એની સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં આવે. બીજું, હેલ્ધી ફૂડ જો બાળકોને આપવામાં આવે અને નિયમિત રીતે એમને રમવા અથવા એક્સરસાઇઝ માટે મોકલવામાં આવે. હાલના સમયમાં આપણે જોયું કે છેલ્લા 2 વર્ષથી ઘરે બેઠા જે શિક્ષણ જે ચાલી રહ્યું હતું એના કારણે બાળકોને બહાર રમવાની જે કેપેસિટી જે ખૂબ ઘટી ગઈ હતી, લોકો રમતા નહોતા. આના કારણે પણ ઘણું બધું ઇન્ફેક્શન જે ફેલાય છે અને બાળકોની ઇમ્યુનિટી લો થાય છે. તો ખાસ બાળકોને એક્સરસાઇઝ કરતા રહેતા હોય, બહાર રમતા રહેતા હોય જરૂરી છે, તો એનાથી પણ એમની ઇમ્યુનિટી બિલ્ડઅપ થતી રહેશે, અને રેગ્યુલર એ લોકોનું જો ફૂડ જે છે એ લેતા રહેતા તો કોઈ એનો બીજો પ્રોબ્લેમ થતો નથી. તો બાળકો માટે આ જરૂરિયાત ખાસ છે. જી, તો ખાસ કરીને વાત કરીએ તો કોરોનાના નવા સ્ટ્રેનથી ક્યાંક ને ક્યાંક દુનિયાભરમાં ફરી એક ચિંતા બેઠી છે કે દુનિયાદારોને હવે એવું લાગી રહ્યું છે કે ફરી એ જ ઝપેટમાં, એ જ ભરડામાં આપણે ફરીથી સંપડાઈશું. તો શું કહેશો આને લઈને કે આયુર્વેદ હવે આ જે નવો સ્ટ્રેન ચાલુ થયો છે કોરોનાનો, એને ડામવા માટે કેટલી હદ સુધી ઉપયોગી બની શકે? જરૂરથી. હવે આપણે નવા સ્ટ્રેનની વાત કરીએ તો આયુર્વેદ જે છે એ સંક્રમણજન્ય વ્યાધિઓ તરીકે આને માને છે, કે જે બી ઇન્ફેક્શન સંક્રમણના કારણે જે વ્યાધિઓ થાય છે, ઔપસર્ગિક વ્યાધિઓ એને માને છે. તો આયુર્વેદ અનુસાર આપણે કોઈ પણ સ્ટ્રેન હોય તો એમાં સ્ટ્રેન અનુસાર ક્યારે આયુર્વેદની ટ્રીટમેન્ટ બદલાતી નથી. આયુર્વેદ જે છે એ પુરુષ આધારિત, પુરુષની પ્રકૃતિ જે છે, સ્ત્રીની પ્રકૃતિ છે, એના આધારે ટ્રીટમેન્ટ થાય છે. કે કોઈ પણ રોગી જ્યારે વૈદ્ય પાસે આવે છે તો એ રોગીને કયા પ્રકારના લક્ષણો છે, જ્યારે એ રોગી નોર્મલ હતો ત્યારે એની પ્રકૃતિ કેવી હતી, રોગી કઈ પ્રકારની દવા લઈ રહ્યો છે, આ સાથે એની પાસે બીજી કોઈ રોગ ચાલે છે, એની કોઈ દવા ચાલુ છે કે નહીં, એની ઉંમર કેટલી છે, એની સહનશક્તિ કેટલી છે, આ બધાનું મેજર કરી અને એ પ્રમાણે આયુર્વેદની દવાઓ એ કોરોના હોય કે બીજા કોઈ પણ ઇન્ફેક્શિયસ ડિઝીઝ હોય તે પ્રમાણે આપવામાં આવે છે. તો ખાસ આમાં આપણે જોયું કે ઓમિક્રોનના સબ વેરિયન્ટ છે એના કારણે એની લાઇનેજ છે તો એના કારણે આ ઇન્ફેક્શન ફેલાઈ રહ્યું છે. તો આમાં ખૂબ જ સરળતાથી આપણે આયુર્વેદથી આ વસ્તુને કન્ટેન કરી શકીએ છીએ અને અટકાવી પણ શકીએ છીએ. એટલે એવો કોઈ મારા ખ્યાલથી ઇશ્યુ નહીં આવે કે જો વેરિયન્ટ બદલાઈ પણ ગયો તો પણ તમારે આયુર્વેદના કારણે એની સરસ રીતે તમે દવા કરી શકાય છે, અને રેગ્યુલર આયુર્વેદની દવા લેવાથી એનાથી બચી પણ શકાય છે. જી ડોક્ટર, તો આ તમામ જે કોરોનાના કેસો વધી રહ્યા છે, અગાઉ પણ કોરોનાના કેસો એટલા જ વધ્યા હતા, તો આ તમામ જે નવો સ્ટ્રેન આવ્યો છે એને લઈને આપણી અંતિમ પ્રતિક્રિયા શું રહેશે કે હવે આયુર્વેદ અને એલોપેથી આ બધું ભેગું થયું છે, તો ખાસ કરીને જે લોકો છે તો આયુર્વેદ પર વધારે વિશ્વાસ કરી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એ પોતાની કોઠા સૂઝતી આયુર્વેદિક જે દવાઓ છે તેનો ઉપયોગ કરી રહ્યા છે. તો આ તમામને લઈને આપની અંતિમ પ્રતિક્રિયા શું રહેશે? જરૂરથી. મારી ક્લોઝિંગ રિમાર્ક્સ એ છે કે ફર્સ્ટ તો આપણે પ્રિવેન્ટ કરો, કોઈ પણ વસ્તુનું ઇન્ફેક્શન ન થાય એનાથી બચવું જોઈએ. માસ્ક, સેનિટાઇઝર છે, નસિયાનો જે મેં કીધું કે બંને નાકમાં 4 ટીપા જો તમે ગરમ ઘીના હુંફાળા નાખીને જાઓ તો એનાથી બી ઇન્ફેક્શનથી પ્રિવેન્ટ થાય છે. આ ઉપરાંત જો તમને ઇન્ફેક્શન થયું અને કોઈ પણ એવા સિમ્ટમ આવે છે તો
સૌ પ્રથમ કોઈ પણ દવા લઈ અને એના સિમ્ટમને બેસાડી ન દેવા કરતા પહેલા આયુર્વેદની દવા લો અને એનાથી તમને ખૂબ જ સારું થશે. ઇનિશિયલ આયુર્વેદની દવા લેવાથી ઘણા બધા સિમ્ટમ્સ પણ સબસાઇડ થઈ જશે અને એ જ જે પેશન્ટ આયુર્વેદની દવા લે છે એ વધારે આગળ સિરિયસ થતું અટકશે. આના માટે ખૂબ ધ્યાન રાખવું જરૂરી છે કે ક્યારે પણ સેલ્ફ મેડિકેશન નહીં કરવી. કોઈક આવું કહે છે, આમ કહે છે, એ પ્રમાણે જાતે, જેમ આપણે આગળ વાત થઈ કે કોઈ પણ પેટન્ટ ડ્રગ છે કે ઉકાળા ન લેવા, પરંતુ યોગ્ય વૈદ્યને કન્સલ્ટ કરી અને જો શરૂઆતથી જ આયુર્વેદની દવા લેવામાં આવે તો આ ઓમિક્રોનના વેરિયન્ટને પણ ખૂબ જ સારી રીતે આપણે કન્ટેન કરી શકીશું અને એક કેસ આગળ નહીં વધે. અને બીજો ફાયદો એ છે કે જ્યારે આયુર્વેદની દવા તમે શરૂઆતમાં લેવાઓ છો ત્યારે જે આપણી મેડિકલ સિસ્ટમ છે કે જેમાં આપણે શરૂ કરીએ સબ સેન્ટર, PHC, CHC છે, જિલ્લાની હોસ્પિટલ્સ છે, શહેરોની હોસ્પિટલ, મોટી સિવિલ હોસ્પિટલ છે, તો એમાં કોરોનાના કેસનું ભારણ ખૂબ ઘટી જાય છે અને ભારણ ઘટવાના કારણે કોરોના સિવાયના જે રોગીઓ છે કે જે લોકોના ઓપરેશન્સ કે બીજું ચાલે છે એ લોકોને આની તકલીફ ઓછી પડે છે. તો ખાસ આયુર્વેદની શરૂઆતથી જ દવા લેવામાં આવે તો જે મેડિકલ અત્યારે મેઇન ટ્રીટમેન્ટ જે છે એના પર આપણે ભારણ ઘટાડી શકીએ છીએ અને ખૂબ જ સારી રીતે ઓમિક્રોનને પણ આપણે કન્ટેન કરી શકીએ છીએ. જી ડોક્ટર, આપ અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને સાથે જ તમારા દ્વારા જે પણ માહિતી આપવામાં મારા દર્શકો માટે ખૂબ જરૂરી છે. ખાસ કરીને આપણને ડોક્ટર દ્વારા જણાવવામાં આવ્યું કે આ કોરોનાનો કપરો કાળ ચાલી રહ્યો છે તેમાં કફન પહેરવું તેના કરતાં માસ્ક પહેરવું વધુ અનિવાર્ય છે. ખાસ કરીને કહી શકાય કે એલોપેથી વર્સિસ આયુર્વેદ અત્યારે એ પણ ક્રેઝ ચાલી રહ્યો છે. લોકો પોતાની કોઠા સૂઝથી આયુર્વેદ જે દવાઓ છે તેનો ઉપયોગ કરી રહ્યા છે, પરંતુ ડૉક્ટર દ્વારા આપણને જણાવવામાં આવ્યું કે આયુર્વેદિક જે ચીજ વસ્તુ છે તેનો તમે ઉપયોગ કરો, પરંતુ તમારી અંદર એની પૂરતી સમજ હોય તો જ ઉપયોગ કરો, કારણ કે આયુર્વેદિક જસ્ટ ખાલી ફાયદા નથી કરતું, તે નુકસાન પણ કરી શકે છે. એટલે આપણે ધ્યાન રાખવાની જરૂર છે કે હવે જો કદાચ આપણે આયુર્વેદ દવાનો ઉપયોગ કરીએ છીએ તો આપણી કોઠા સૂઝતી નહીં, પરંતુ જે ડોક્ટર્સ દ્વારા, જે નિષ્ણાંતો દ્વારા જણાવવામાં આવ્યું છે એ પ્રમાણે. ફરીથી કાલે મળીશું આવા જ એક નવા વિષય સાથે આ ચેનલ પર, આ સમય પર. ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો.